ફાયર એનઓસી વગર ચાલતા ગેમ ઝોન, હોસ્પિટલો, રેસ્ટોરન્ટો, શોપિંગ મોલ અને કોમર્શિયલ બિલ્ડિંગમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને સીલ મારવાની કાર્યવાહી કરી હતી. રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગની ઘટના બાદ વડોદરા કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા છેલ્લા 3 દિવસમાં ફાયર એનઓસી વગર ચાલતા ગેમ ઝોન તેમજ હોસ્પિટલ, શોપિંગ મોલ તેમજ કોમર્શિયલ બિલ્ડિંગોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ગેમ ઝોન બંધ કરાતા ઉપરાંત સીલ મારવાની અને નોટિસ આપવાની કાર્યવાહી કરી હતી. આ કામગીરી માટે પાલિકાના વિવિધ વિભાગો તેમજ પોલીસ તંત્રની 16 ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી છે. બંધ કરવામાં આવેલ ગેમ ઝોનમાં ફન બ્લાસ્ટ પ્રદર્શન મેદાન, સમર મેલા પ્રદર્શન મેદાન, રિલાયન્સ મોલ જૂના પાદરા રોડ, ઈવા મોલ માંજલપુર, તક્ષ મોલ વાઘોડિયા બાયપાસ, સ્નો સિટી લક્ષ્મીપુરા રોડ, એડવેન્ચર સેવાસી, સેવન સીસ મોલ ફતેગંજ હાલ બંધ કરાયા છે. સમા ખાતે આવેલા બંસલ મોલને સીલ કરવામાં આવ્યું છે. પાર્કિંગ અને એક્ઝિટ પાસે સામાન હોવાથી પાલિકા ડીટીઓ દ્વારા સીલ કરવામાં આવ્યું છે. સારાભાઈ કમ્પાઉન્ડ સ્ટેટ એટલાન્ટિસ હાઇટમાં ફાયર સિસ્ટમ બંધ હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા સીલ કરવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા 24 હોસ્પિટલ, 3 મોલ અને 3 સ્કૂલમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું. રાજકોટમાં જે આગ હોનારતમાં મૃત્યુ પામ્યા છે એના અનુસંધાનમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબે દરેક મોલ છે, રેસ્ટોરન્ટ છે, હોટેલ છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સો બધા ચેક કરવા માટે સૂચના આપી છે. જેમાં યુટિલાઇઝેશન સર્ટિફિકેટ ના હોય કે ઓક્યુપેશન સર્ટિફિકેટ ના હોય એવા બિલ્ડિંગોને તાત્કાલિક સીલ કરવા માટે આપેલી છે. એમાં સારાભાઈ કમ્પાઉન્ડમાં આવેલું એટલાન્ટિસ હાઇટ એ બિલ્ડિંગમાં એ લોકોને ફાયર સિસ્ટમ કાર્યરત નથી. એના કારણે આજરોજ અમે લોકો બંધ કરી રહ્યા છે. લગભગ દુકાનો તો મને આંકડો ચોક્કસ નથી, પણ લગભગ આખી બિલ્ડિંગ સીલ કરવાના છે. પછી અમને ફરજ પડ્યું હોય તો ફાયર એટલે એ ફાયર બ્રિગેડ વાળાનો કોન્ટેક્ટ કરીને પછી એ લોકો જે પ્રમાણે માર્ગદર્શન આપે એ પ્રમાણે કાર્યવાહી કરશે. રાજેન્દ્ર વસાવા, કાર્યપાલક ઇજનેર, પશ્ચિમ ઝોન. અત્યારે મ્યુનિસિપાલિટીમાંથી બધા આવ્યા છે અને કોમ્પ્લેક્સ બંધ કરાવે છે. અમે એમને રિક્વેસ્ટ કરી કે તમે એક વખત નોટિસ આપો, 2 દિવસનો ટાઈમ આપો, વેપારીઓને હેરાન ના કરો. તો અત્યારે આવીને બધાએ સીધી નોટિસો આપી અને બધી દુકાનોએ જબરજસ્તીથી બંધ કરાવી રહ્યા છે. બરાબર છે. અમે એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે 2 દિવસનો એટલીસ્ટ નોટિસ આપો. બરાબર છે. બધા વેપારીઓ શાંતિથી બિઝનેસ કરે છે, એમનો શું દોષ છે? અગર કોઈ કોમ્પ્લેક્સ વતીથી નાનો મોટો પ્રોબ્લેમ આવ્યો છે તો પહેલાં બી નોટિસ આપી શકતા હતા. અને અત્યારે ઇમરજન્સી છે તો ઇમરજન્સીમાં 1-2 દિવસનો તો ટાઈમ આપો. હવે આટલા બધા વેપારીઓ બિઝનેસ કરવા ક્યાં જાય? અને વેપારી છે તો વેપારી જોડે વાત કરવાની સિસ્ટમ બી તો સમજવી પડશે ને. જેને જેમ ફાવે એમ સીધું લોક મારી દઈએ એ રીતે થોડું ચાલે. અને આટલા ટાઈમથી બંધ છે એમના કહેવા પ્રમાણે લોંગ ટાઈમથી, તો અત્યાર સુધી બધા અધિકારીઓ ક્યાં હતા? બરાબર છે. તો કોમ્પ્લેક્સની અંદર આટલા બધા વેપારીઓ અત્યારે બિઝનેસ બંધ કરીને 2 દિવસ, 3 દિવસ કે 4 દિવસ માટે જશે, તેની માટે રિસ્પોન્સિબલ કોણ છે? આ એરિયાના જે બી મેઇન અધિકારી હોય તો એ લોકો અત્યાર સુધી નોટિસ નહોતા આપી શકતા. રાજકોટનો જ્યારે પ્રોબ્લેમ થયો ત્યારે જ બધા જાગ્યા. બરાબર છે. તો આ વેપારીઓ ટેક્સ ભરે છે, એમની ઉપર એમનો સેલરી આવે છે, તો એ લોકોને એટલી સમજણ નથી પડતી કે ભાઈ આપણે વેપારીઓને હેરાન ના કરીએ, એટલીસ્ટ પ્રેમથી વાત કરી શકીએ આપણે. નહીં, બિલકુલ જરૂરી છે. અમે માનીએ છીએ, અમે નખાવી બી છે. અને એમને જ્યારે ચેક કરી તો ફાયરમાં કંઈક પ્રોબ્લેમ થયેલો છે એટલે થોડો બંધ છે. બરાબર છે. હવે એ તો અમને લોકોને એઝ અ વેપારીઓને તો ખ્યાલ નથી જ આવવાનો કે ભાઈ બંધ થઈ ગઈ છે. એમને આવી અને ચેક કર્યું. બરાબર છે. તો એ ચેક કેમ રૂટીન થવું જોઈએ ને. બરાબર છે. અને બીજું એની પહેલાં બી ગમે ત્યારે આવ્યા હોય ને એમને નોટિસ આપી હોય ને સીધું બંધ કરે તો ઓકે, અમે સમજી શકીએ છીએ. પણ આ રાજકોટનો પ્રોબ્લેમ થયો એટલે બધા જ વેપારીઓને હેરાન કરવાના, આ કોઈ સિસ્ટમ થોડી છે. આવી સિસ્ટમ ના હોવી જોઈએ ને. કોઈ બી બંધ છે તો તમે એમને નોટિસ આપો. તમે એવું માનો છો કે આ કામગીરી કાયમ માટે હોવી જોઈએ? પરફેક્ટ હોવી જોઈએ. અને કાયમ માટે દર મંથલી ચેકઅપ હોવું જોઈએ કે યરલી ચેકઅપ, વોટ એવર એના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આવતા હોય એ પ્રમાણે ચેકઅપ હોવું જોઈએ. બિલકુલ બરાબર છે સર. કોઈ ઘટના ઘટે ત્યારે જાગે છે? બિલકુલ. આ ઘટના થઈ એટલા બધા જાગ્યા, બાકી ક્યાં હતા? બાકી કોઈ આવતું હતું? 6 મહિનાથી એમના કહેવા પ્રમાણે બંધ છે. અમારા મેનેજર એવું કંઈક 6 મહિનાથી બંધ છે. તો 6 મહિનાથી અધિકારીઓ શું કરતા હતા? અધિકારીઓએ નોટિસ આપવી જોઈએ ને કોમ્પ્લેક્સને.
બરાબર છે. અત્યારે બધા વેપારીઓ લગભગ ઉપરની ઓફિસો થઈને લગભગ 200-250 ઓફિસો અને રિટેલ આઉટલેટ. આપની સાની ઓફિસ છે? મારું અહીંયા સિગ્નેચર આઉટલેટ છે ઓપ્ટિકલનું. એના સિવાય બી અહીંયા ખોડિયાર છે, સેફ્રોન છે, આ બધા રેસ્ટોરન્ટ છે જેની સામે કોઈ મતલબ જ નથી ને. હવે 3 દિવસે માણસ આવશે કે વોટ એવર જે બી કરશે તો 3 દિવસ સુધી બિઝનેસનું શું? બરાબર છે. તો એના માટે રિસ્પોન્સ દર વખતે કોમ્પ્લેક્સના વેપારીઓ જ હોય છે, અધિકારીઓની કોઈ રિસ્પોન્સિબિલિટી નથી. એમને બી તો સમજવું પડશે ને. એટલે તમે એવું કહેવા માગો છો કે મોડે મોડે જાગે છે? બિલકુલ મોડે જાગે છે. આવું ના હોવું જોઈએ ને. મંથલી ચેકઅપ કરી શકે છે ને. મંથલી ચેકઅપ કરે એમના એરિયા પ્રમાણે, જે એરિયાના અધિકારી જેમાં આવતું હોય એમાં. બરાબર છે. પણ આ જ રીતે સીધા આવીને લોક મારી જવું એ કોઈ વ્યાજબી બી થોડું છે. આ બધા ટેક્સ પેયરો છે, એવું તો કે કોઈ છે નહીં કે બધા ચોર બેઠા છે અહીંયા. તો એમની રિસ્પેક્ટ બી તો થવી જોઈએ ને. આપનું નામ? રાજેશ પટેલ.